નરેન્દ્ર મોદીને ઓળખો છો તમે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી? ના ભાઈ, તમે ઓળખતા જ નહીં. નરેન્દ્ર મોદીને જ નથી જોયા. કેવા નરેન્દ્ર મોદી છે? કોઈ ચિંતા નથી, ગરીબ તેમના માટે મચ્છર છે. એક તાલી વચ્ચે આવી ગયા એટલે પૂરું, એ અવાજ નહીં નીકળે એમ. હા, એવું જ છે એમ. આ બધા ખાવા વાળા ભેગા થઈ ગયા છે. કેવો પડા. હું અમરેલી જિલ્લાની છું. એ સરકારને છે ને સારા લોકો ગમતા નથી. જે એમની ચાપલુસાઈ કરે ને એવા લોકો ગમે છે, જે એમની હામાં હા મિલાવે. ભાજપના લોકો ત્યારે આવે વોટ માંગવા, હાથ જોડીને દર્શન કરવા અમારા જનતાના, ત્યારે આજ પાણી, આજ સમસા એમના ટેબલ પર મૂકીને એમને પીડાવવાનું. જે અમીર લોકો છે, અદાણી સાહેબ હોય કે અંબાણી સાહેબ હોય કે એમના કરોડો અબજો રૂપિયા એમને લોન માફ કરવામાં આવે, પણ આ ગરીબ માણસ જો એક બાઇકની લોન લીધી હોય ને 30,000ની કેવી, તો એનું બાઇક બી જપ્ત થઈ જાય ને એના પર કેસ પણ થાય. આ અનાજ આપો હળેલું. કે જે અમીરો છે અથવા એમની સાથે સંકળાયેલા લોકો છે, જે પૈસાવાળા લોકો છે, એમના માટેની આ સરકાર હોય ને એવું લાગી રહ્યું છે. અત્યારે ભાજપના કોઈ માણસ દેખાતા નથી, બરાબર. અત્યારે જે દિવસે મિટિંગ કરવા છે એ દિવસે એનું સ્વાગત થશે, સ્વાગત નહીં થાય. ચંપલોની મારા પહેરાવશું. શું નરેન્દ્ર મોદી શું કરે છે? બોલો, શું કરે છે નરેન્દ્ર મોદી? શું કરે છે? તો 1 રૂપિયા કોઈ દેતા નથી, પણ મત લેવા બધા દોડ્યા આવો છે. આ પછી ખાલી આ લ્યો ફૂલા છડાવો, ફૂલા છડાય જીતે જીતા. ઉંદરો બધા ગાંજો ખાઈ ગયા ને અફીણ ઉડી ગયું, તેવું શક્ય છે તમને લાગે છે? એટલે ઉંદરો હોય પણ સરકાર ના હોય, અમારા ઘરના ના. અચ્છા, પગે લાગે છે, વોટ છે, હાર ચડાવે છે, હા. બધું કરે છે. પછી તમે વોટ આપો છો? અમે તો આપતા જ નથી, હકીકત કહી ને. થમ્સઅપ અને કોકા કોલા ઓનલાઈન અહીંયા લાઈન નાખેલી છે. જેને જેટલી થમ્સઅપ અને કોકા કોલા પીવું હોય અહીંયાથી નળમાંથી ડાયરેક્ટ જ પી લેવાનું, ના કોઈ શોપમાં જવાનું, ના ક્યાંય ઓર્ડર કરવાનું. ભાજપની સરકાર એમ કહે છે તમે બચત કરો, તમને ઘરે કોકો કોલા આપે છે. અમે ઘરે કોકો કોલા આપે છે, બહાર પૈસો ખર્ચીને શા માટે? એ તો વિદેશી આઈટમ તમે પીવો છો, ઘરની આઈટમ પીવો. બધા તો સીએમ થી મને બધા કહે છે કે સ્માર્ટ સિટી છે, સ્માર્ટ સિટી છે, તો આ સ્માર્ટ સિટી નહીં આવતું? આ દેખાય છે સ્માર્ટ સિટી. એ દરમિયાન એના વોટિંગના 6 મહિના પહેલા દેખાશે, પછી વોટ ચૂંટાયા પછી 6 મહિના પછી 4 વર્ષ તો દેખાતા જ નથી. ભાજપના ચાપલુસીઓ જે કોર્પોરેટની આજુબાજુ ફરવા વાળા, અચ્છા, જે રેખાબેનની ઓફિસે બેસવા વાળા, જે આલતુ પાલતુ બેસવા વાળા. બાટલાનો ભાવ વધાર્યો, તેલનો ભાવ વધાર્યો, હવે અમારે ઘર ચલાવવાનું કેવી રીતે ચલાવવાનું? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. ન્યૂઝ પોર્ટલ અને ગુજરાત પ્લસની ટીમ અત્યારે અલગ અલગ વોર્ડોમાં ફરી રહી છે, જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે લોકોના મનમાં શું છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો પોતાની મનની વાત કરતા હોય છે, પણ લોકોના મનની વાત શું છે એ જાણવું જરૂરી છે. હું અત્યારે શાહપુરમાં છું અને સ્થાનિકો છે આપણી સાથે. શું નામ છે આપનું? પ્રેમજી. પ્રેમજીભાઈ, કેટલા સમયથી રહો છો તમે આ વિસ્તારમાં? જલમય અહીંયા થયો મારો 40 વર્ષ થઈ ગયા. ચૂંટણી આવી રહી છે તમારા વિસ્તારમાં, તો શું સમસ્યાઓ છે? સમસ્યા તો આઈને જતા રહેશે એ લોકો. એટલે સમસ્યા આઈને જતી રહે છે? એ લોકો આઈને જતા રહે. કોણ લોકો? ભાજપ વાળા આઈને જતા રહેવાના છે. અચ્છા, પગે લાગશે, મને વોટ આપજો. પછી વોટ આવશે એટલે ભાઈ કોઈ દેખાશે નહીં. છેલ્લે તમારા કોર્પોરેટર તમને ક્યાં દેખાયા હતા? અહીંયા નહીં આયા, 6 મહિનાથી નહીં આયા. 6 મહિને આવું ચાલે છે. શું છે તમારે ત્યાં વિસ્તારમાં મુશ્કેલી? શું મુશ્કેલી? આ ગટરની છે, પાણીની છે. બારે હતું પાણીનું, ઈસ થઈ ગયું, હવે અંદર છે. કોઈ આવતા જ ને ખોદીને જતા રહી છે. પણ આ બધા તો સીએમ થી મને બધા કહે છે કે સ્માર્ટ સિટી છે, સ્માર્ટ સિટી છે, તો આ સ્માર્ટ સિટી નહીં આવતું? આ દેખાય છે સ્માર્ટ સિટી. તમને લાગે છે? મને વોટ તો તમે આપો છો, પણ મને નહીં લાગતું. બારે કચરા પેટી એવું ને એવું જ પડ્યું રહી. અચ્છા, બારે રોડ ઉપર જે હનુમાનદાદાનું મંદિર છે ત્યાં એવું જ એવું પડ્યું રહી. બરાબર. અત્યારે કશું નહીં, સાંજ પર અત્યારે ઢગલો થઈ જાય કચરો. તમે કીધું 40 વર્ષથી અહીંયા છો, 30 વર્ષથી તો અહીંયા ભાજપ છે, તમારા કોર્પોરેટર બી ભાજપના હશે, અલગ અલગ વસ્તુને લઈને થતા હશે, એટલે સ્વાભાવિક છે કે હવે શું કરશો પછી? હવે કાંઈ નહીં, હવે અમે બદલશું. ખાંસી ખાઈને બદલશું એટલે બદલવાની ઈચ્છા નહીં? સરકાર બદલશું અમે. અચ્છા, પણ કોને લાવવાની ગણતરી છે? કોને લાવવાની ગણતરી છે? આમ પાર્ટીને લાવવાની ગણતરી છે. આમ પાર્ટીને? કેમ આમ પાર્ટીને? આમ પાર્ટી હવે કામ કરે છે એટલે. અચ્છા અચ્છા અચ્છા, એટલે ભાજપથી કંટાળી ગયા છે એવું છે? હા, હવે કંટાળી ગયા, કઈ થાકી ગયા, હવે આવતા તો છે ને કોઈ. અચ્છા, આવે જ્યારે આવે એમની ઈચ્છા પર વોટ લેવાનો છે, ત્યારે આવે પગે લાગવા બધાને. કોણ આવે છે અહીંયા ભાજપના? કોણ છે, ઓળખો છો આપ? કૌશિક જરીન છે. અચ્છા, એ તો ધારાસભ્ય છે. આ બીજા બી છે, રેખાબેન છે. અચ્છા, એ લોકો કોઈ આવતા નથી? કોઈ આવતા નહીં. એ એક વોટના ટાઈમે આવો. અત્યારે આવશે ફરી, એ લોકો માંગો, શું કરશો? ક્યાંય ને 40 વાર ભગાડી દેશે.
બગાડ દેશો? આપનું શું નામ છે? વાઘજીભાઈ અચ્છા, નાગજીભાઈ કેટલા સમયથી રહો છો આપ અહીંયા? અહીંયા તો લગભગ 30-35 વર્ષ થઈ ગયા. અચ્છા, 35 વર્ષથી અહીંયા ગટરની વ્યવસ્થા એવી જ છે કે સારી છે, ખરાબ છે? આ જ પોઝિશન છે. અચ્છા, આમાં કાંઈ ફેર પડ્યો નથી. બારે શું કે અંદર શું, અહીંયા કામ આમ જોઈને જતા રહે, પછી કોઈ આવતું જ નથી. અચ્છા. હા, તો પછી કઈ રીતે રહો છો તમે લોકો અહીંયા? આ જેમ તેમ કરીને દે છે, બધા પડ્યા રહે છે, કોઈ ધ્યાન દેતું નથી. બરાબર. એટલે હવે આનું શું ઉપયોગ કરવાનો? હવે પાર્ટી બદલાઈ નાખી, બીજું શું કરવાનું? પણ તો કઈ પાર્ટી લાવવાનો છો આ આ વખતે? જે શું આમ પાર્ટી, અચ્છા, તો કેમ આમ પાર્ટી? આમ પાર્ટી કામ કરે છે. આ વગર આયે છૂટે આ કામ કરાયું તો પછી એને જ વોટ આલાય ને. કામ કરે એને જ વોટ આલાય. અચ્છા, તો અહીંયા ભાજપ વાળા નહીં આવતા કામ કરવા? આજે વાળા વોટ લેવા આયા ને ત્યારના હજુ આયા જ નથી. હા, અચ્છા, હજુ સુધી મોં બતાવ્યું નથી. નથી. જેમી ચાવડા જેમીભાઈ શું કહેશો? કહેવામાં તો કાંઈ વાંધો નથી. આમાં એ લોકોને જ્યારે વોટિંગ આવે એ દરમિયાન એના વોટિંગના 6 મહિના પહેલા દેખાશે, પછી વોટ ચૂંટાયા પછી 6 મહિના પછી 4 વર્ષ તો દેખાતા જ નથી. એ દરમિયાન અમે જ્યાં સોસાયટીનું કામ કર્યું, કમસે કમ મેં 15 દિવસની રજા રાખી. ગટરનું પાણી અને પીવાનું પાણી બે મિક્સ થઈને બધાના ઘરમાં આવતું હતું. એ સોલ્વ થયું. એ મેં દોડધામ કરી પોતે 15 દિવસ ભાજપની ઓફિસે જ આવે, ભાજપના કાર્યકર્તાને કહેવે તો એમના જે ચાપલુસી બાજુમાં બેઠા હોય એમને અમને એવો સવાલ કરે, તમે અમને વોટ આપ્યો તો તમે અહીંયા આવો છો? તો અમે સામે સવાલ એવો જ કર્યો કે તમે આ શબ્દ બોલો, અમારા વોટ વગર વ્યક્તિ ચૂંટાઈને આવી ગયા. અમે વોટ ભાજપ વાળા એવું કે છે એમ? ભાજપના ચાપલુસી જે કોર્પોરેટની આજુબાજુ ફરવા વાળા, અચ્છા, જે રેખાબેનની ઓફિસે બેસવા વાળા, જે આલતુ પાલતુ વાળા બેસવા વાળા, એ લોકો એમ કહે છે અમને કે તમે ભાજપને વોટ આપ્યો તો તમે અહીંયા આવો છો કામનું કહેવાના હતા. તો અમારા ચૂંટાયો, અમે વોટ આપ્યો તો જ આવ્યા છે ને. તોય અમે કૌશિકભાઈની જઈને ઓફિસે ગયા, કમસે કમ 20-25 લેડીઝો લઈને. એ કમસે કમ 1.5 મહિનાથી કામ ચાલતું હતું. 1.5 મહિનાથી. એ 2 મહિના પછી કામ પૂરું થયું. કૌશિકભાઈને ઓફિસે જઈને મીડિયાને બોલાવવા પડ્યા. એ દરમિયાન કામ થયું. એ સોલ્વ થયું. હવે સોસાયટીનું થયું. આ સોસાયટીનું કામ મારા હિસાબથી તો 20 દિવસથી પડ્યું છે. આવે છે, 2 તિકમ મારે છે, 2 ખાડા કરે છે, જોઈને જતા રહે છે. આ નો રિસ્પોન્સ નથી કોઈ બાબતનો આપતા. બસ થઈ જશે, સાહેબ આવે છે, સાહેબ ઓર્ડર આપો તો અમે બીજી લાઈન નાખશું, સાહેબ કે એમ કરશું. કોઈ રિસ્પોન્સ નથી આવતું. કામ પતે ના પતે, ત્યાં ઓફિસે જાય માણસ કામ કરે છે, ત્યાંથી પાછા અહીંથી નીકળે તો માણસ ભાગી જાય છે. હવે અમારે કોની ભેગું જવું, કોને મળવું, કોઈ પદ નથી ખબર પડતી. કયા પદને મળવું અમને? મ્યુનિસિપાલિટીમાં જાય છે તો કે તમારે કોર્પોરેટને કહો, કોર્પોરેટને કહેશો, મ્યુનિસિપાલિટીમાં જાઓ. હવે એ ખ્યાલ નથી પડતો. હવે વોટ લેવા ત્યારે અમે પૂછશું ભાઈ અમારે કોને વોટ આપવો છે. અમે જેવું અમને શીખવાડવામાં જવું અમે શીખશું. મીટિંગ કરશે ત્યારે અમે જવાબ કરશું કે ભાઈ તમે લેખિતમાં આપો અમને 500ના સ્ટેમ્પ પર કે અમારે ચૂંટાયા પછી તમે એકવાર આવશો તો બીજી વાર આ કામ થઈ જશે, એવું લેખિતમાં આપો. નહીં કરો તો તમે પદ ઉપરથી હટી જશો. તો જ અમારા સોસાયટીમાં એમને મીટિંગ કરવા દેવી છે અને બધી વાતચીત કરવા દેવી છે. એ ભાજપ વાળાની વાત. જી ભાજપ વાળાની. આમ પાર્ટી હોય કે કોંગ્રેસની પાર્ટી હોય, અમારે કોઈ બી મીટિંગ કરે, અમારા લખાણમાં એમને મીટિંગ કરીને તમને ચૂંટીને લાવશું, શું જવાબદાર તમે અમારા કામ કરશો, અમને લેખિતમાં આપો. અમારે અત્યાર સુધી ખાલી વાયદા કરે છે. એ તો કોઈ બી જગ્યાએ જાઓ, ભારતમાં તો સ્માર્ટ સિટી તમને બોલ્યા ને, સ્માર્ટ એ ફોટામાં અને ટીવીમાં જ દેખાશે. જેમ કે તારે એડિંગ થાય છે, નજરો આમાં તો કોઈને દેખાશે નહીં. ક્યાં બતાવો, તમે રસ્તા બતાવો. સ્માર્ટ સિટી કોને કહેવાય? કે જ્યાં ખાડા ન હોય, જ્યાં ટ્રાફિક ન થતો હોય, જ્યાં રસ્તા ખુલ્લા હોય એને સ્માર્ટ સિટી કહેવાય. આને કહેવાય. આ તો ફાલતુ દુનિયાની બતાવવાની વાતો છે. પણ તો પીએમ મોદી કે છે એમનો વિશ્વાસ નહીં તમને? તમે જાપાન આપણી બાજુમાં જ છે, સામેનો રસ્તો ક્રોસ કરો તો તમે એનું પાણી જો ગટરનું, માછલીઓ અંદર તરતી હોય, અને આપણે અહીંયા જો ને માછું જીવરાઈ નથી તરતા, એટલું ખરાબ પાણી છે. પણ આ તો એવું લાગે છે કે કોકા કોલા જેવું છે, ડાયરેક્ટ કોકા કોલા પીવું એમ, કાલા ખટ્ટા ને એવું બધું. એટલે ભાજપની સરકાર એમ કહે છે તમે બચત કરો, તમને ઘરે કોકો કોલા આપે છે. અમે ઘરે કોકો કોલા આપે છે, બહાર પૈસો ખર્ચીને શા માટે? એ તો વિદેશી આઈટમ તમે પીવો છો, ઘરની આઈટમ પીવો. ભાજપ આપણે શીખવાડે પૈસા બચાવો. હવે ક્યાં જવું? શું કરશો ચાવડા સાહેબ આ વખતે? આ ફેરું મારું કહેવાનું છે, અમારે આમ પાર્ટી આવે કે કોંગ્રેસ આવે કે ભાજપ આવે, જે બી મીટિંગ કરો અમારે લેખિતમાં જોશે કે ભાઈ તમે લખી આપો. તમે જે ઇલેક્શન વખતે જે વાયદો કરો કે આ વસ્તુ નહીં કરો તો તમે પદ બધી હટી જશો. કોઈ બી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ પાર્ટી, કોઈ બી હોય. હા, અમને કામ કરી આપશે તો અમે આપશું એમનો વોટ. નહીં સમજો એફિડેવિટ બી કરી આપીશું, છતાંય ના કર્યું તો શું કરશો? આ રહ્યું ને 5 વર્ષથી કરો જ છો તમે. નહીં કરો પછી આજે ભાજપે અત્યાર સુધી કર્યું છે એ દરમિયાન પછી અમારે શું કરું છું ને અમારી ઉપર છે. અમે કરશું અમારી રીતે, પછી શું કરું છું ને. અત્યારે ભાજપના કોઈ માણસ દેખાતા નથી, બરાબર? અત્યારે જે દિવસે મીટિંગ કરવા છે એ દિવસે એમનું સ્વાગત થશે? સ્વાગત નહીં થાય. ચંપલોની મારા પહેરાવશું કે વોટિંગ લેવા ત્યારે તમે આવો છો, વોટિંગ પતી જાય બધું પતી, તમે દેખાતા નથી. અમારા રેખાબેનને તો આપણે ફોન કરે ને
25 ફોન કરે, ચલો માણસ બીજી હશે, પછી 1 દિવસ 2 દિવસ 3 દિવસ પછી જો તો ખરી 25 ફોન આવે, લાવો સામે કોલ કરું, કોલ બેક કરું, કોલ બેક તો કોઈ દર નહીં, ઓફિસમાં જાય, ભાઈ શાંતિ રાખો ને ભાઈ, તમે જ છો નવરા, અમે કામ કરવા બેઠા છે, આવા સવાલ આવા જવાબ. ટેટસ તો એવા મેકશે, બીજાના કામ કરે ટેટસ એમનામાં હોય. એટલે બીજાના બી મૂકી લે છે પોતાના. અમે જોયો છે આ સામે મ્યુનિસિપાલિટી સ્કૂલ છે આપણે સાપુતારા રસ્તે. તમે સાહેબ પ્રાઇવેટ સ્કૂલો તમે જોઈ લો, પ્રાઇવેટ સ્કૂલો તમે જોઈ લો, એ પ્રાઇવેટ સ્કૂલની આજુબાજુ તમને ગંદકી જોવા નહીં મળે, પેશાબખાનું જોવા નહીં મળે, શૌચાલય જોવા નહીં મળે પ્રાઇવેટ સ્કૂલોમાં. આ સરકારી સ્કૂલ આગળ તમે જાઓ, પેશાબખાનું રાખ્યું છે સાહેબ. સરકારી સ્કૂલમાં અમારી જે ગરીબાના છોકરા ભણે છે, ન્યાની ગંદકીના મચ્છર સ્કૂલમાં જવાના, મચ્છર છોકરાને કઈ ટાઇફોઇડ થાય, આ તે થાય, બીમાર પડે, બરાબર. તો મેં 2 થી 3 વાર કૌશિકભાઈ જઈને ઓફિસ જઈને કીધું છે સાહેબ તમે મુતેરી હટાવો, આ ગંદકીના મચ્છરો અમે સ્કૂલોમાં અમારા છોકરા ભણે છે, બીમાર થાય છે, કોણ જવાબદારી? નથી કોઈ રિસ્પોન્સ આપતા, નથી મુતેરી હટાવતા ત્યાંથી. હું 3 થી 4 વાર પોતે જઈને આવ્યો છું ને વિડીયો બી મેં બતાવ્યા છે ને પેશાબ ખાનાના, જો કેટલો પેશાબ રોડ પર સાહેબ, અને સ્કૂલના ઝાપા ઊંધી જાય છે. તો ના અમે સાફ કરાવી દઈશું. હું સાફ નથી કરાવું, તમે એને ત્યાંથી હટાવી જ દો. તમે હટાવશો તો કોઈ પેશાબ નહીં કરે, તમે રાખ્યું તારે. ગરીબોની ચિંતા આ લોકોને નથી. ચિંતા નથી, ગરીબ તો એમના માટે મચ્છર છે, એક તાલી વચ્ચે આવી ગયા એટલે પૂરું, એ અવાજ નહીં નીકળે એમનું. હા એવું જ છે એમનું. નહીં તો આ વખતે તમે શું, તમે નહીં તાળી વગાડવાનો વચ્ચે લાઈને એ લોકોને? અરે લાવશું ને, જો અત્યારથી બોલી દેશું તો તાલી આવશે જ ને તાલીઓની વચ્ચે. આવા તો પછી સ્વાગત કરશું અમે, મારી ગણતરી એવી છે. બોલ્યો તો બોલ વેચાઈ જશે એટલે પેલા આવા દો એમને, પછી અમે તાલી વગાડશું. શું નામ છે આપનું? ડોક્ટર પીડી મલ્હોત્રા. ડોક્ટર સાહેબ છો એમ? જી. ડોક્ટર સાહેબ શું લાગે છે તમારા વિસ્તારમાં આવું સ્માર્ટ સિટી આવી રીતે છે? સ્માર્ટ સિટીમાં સાહેબ એવું છે કે જે અમીરો છે અથવા એમની સાથે સંકળાયેલા લોકો છે, જે પૈસાવાળા લોકો છે, એમના માટેની આ સરકાર હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે આ ગરીબોના માનવ અધિકારોની શું વાત થઈ, આરોગ્યની વાત કેવી રીતે થાય છે, સાફ સફાઈની વાત નથી થતી, એમના ગટર, રોડ, રસ્તા, પાણીની વાત નથી થતી. અહીંયા જુઓ કે ઘણા સમયથી પીવાના પાણીના અંદર ગટરનું પાણી આવે છે અને ઘણી બધી અહીંયા તકલીફો છે. પણ આ લોકો જાય છે ધારાસભ્ય શ્રીના ત્યાં, કોર્પોરેટર શ્રીના ત્યાં, પણ એમની રજૂઆતો ખાલી ફક્ત ને ફક્ત એ લોકો એકવાર જોઈ લે છે, સાંભળે છે, પણ એનું સોલ્યુશન લાવતા નથી અને વાતો કરે છે વિદેશની સાથે સરખામણી કરવાની. એટલે આ દેશ કઈ બાજુ જઈ રહ્યો છે? ગરીબોની ખરેખર કોઈ સરકાર છે કે નહીં, કોઈ પક્ષ છે કે નહીં? તમને લાગે છે ગરીબોની સરકાર છે? કારણ કે સરકાર તો દાવો કરે છે રોજ કે અમે ગરીબોની સરકાર છીએ, ગરીબી માટે બધું સસ્તું કરીએ છીએ, ગરીબી માટે સબસિડી આપીએ છીએ, જોર જોરથી મોદી સાહેબ આવીને બોલે છે. સબસિડીની વાત આવે કે ગરીબોની વાત આવે તો તમે ફક્ત આંકડાઓની અંદર સાહેબ જોઈ શકો છો, બાકી કેગના રિપોર્ટો જુઓ તો તમને ખ્યાલ આવે કે ખરેખર બજેટ ક્યાં વપરાયું છે, કોના માટે વપરાયું છે. તમે જુઓ કે જે અમીર લોકો છે, અદાણી સાહેબ હોય કે અંબાણી સાહેબ હોય, કે એમના કરોડો અબજો રૂપિયા એમને લોન માફ કરવામાં આવે, પણ આ ગરીબ માણસ જો એક બાઇકની લોન લીધી હોય ને 30,000ની કેવી, તો એનું બાઇક બી જપ્ત થઈ જાય ને એના પર કેસ પણ થાય. તમને ખબર છે અત્યારે છાપામાં તમે કેગની વાત કરી એટલે મને યાદ આવ્યું કે પેલા ઉંદરો ગાંજા ખાઈ ગયા અને એવું બધું હતું, ખબર છે તમને? હા ખબર તો છે સાહેબ, પણ હવે આપણો વિષય નથી. એવું થઈ શકે છે એમ કે 2200-2300 કિલો ઉંદરો ગાંજા ખાઈ જાય? સાહેબ તમે તો ડોક્ટર છો એટલે પૂછું છું. પણ ગાંજો આવે છે ક્યાંથી? પહેલા તો એ વસ્તુ છે, ઉંદરો તો આવી જ ગયા છે, પણ ગાંજા ક્યાં છે? અને આ ગાંજો ખાનારા ઉંદરો એ કયા હોઈ શકે? એક વિષય છે સાહેબ, આ બધા તપાસનો વિષય છે. હા, અહીંયા ગાડી સફાઈનું સર્વે થાય છે, સ્વચ્છતા અભિયાનો ચાલે છે, બધું જ ચાલે છે, પણ ક્યાં ગાડી? તમે નારાયણપુરામાં જુઓ, સેટેલાઇટમાં જુઓ, તમે પ્રેરણા તીર્થની આજુબાજુમાં જુઓ, અથવા મણિનગરમાં જુઓ, તો એ બધા જે લોકાલિટી ખરી ને ત્યાં ગાડી માણસ જીવે છે, માણસ રહે છે. પણ આ ચાલીમાં ગરીબ વસ્તીઓમાં જે ઝૂંપડપટ્ટી હોય, જે પછાત વર્ગ હોય, ત્યાં ખબર નહીં, આ લોકોને માણસો નહીં દેખાતા, એ લોકોનો પરવા જ નથી આ લોકોને સહેજ પણ. આ લોકો ઘણા સમયથી કમ્પ્લેનો કરતા હોય છે, અમને પણ આવતા જતા ઘણી વાર કહેતા હોય છે, પણ કોઈ સાંભળે તો ખરું. તો પછી ડોક્ટર સાહેબ 30 વર્ષથી ભાજપ છે, કોર્પોરેશનમાં 20 વર્ષથી ભાજપ છે, તો પછી બદલતા કેમ નથી? જો આટલી બધી ફરિયાદો હોય તમે ભાજપથી, તો સાહેબ એ પબ્લિકનો વિષય છે. એ તમે નહીં પબ્લિક? હું પણ પબ્લિક છું, હું તો કરવાનું જ છું આ વખતે પરિવર્તન, બરાબર છે. કારણ કે જે લોકો ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે અને અમીરો માટે પણ બધાના માટે કામ કરે. આપણે એવું નથી કે અમીરો માટે કામ ના કરશો, એમનું પણ કામ કરો, પણ બધાને માનવ સમજી અને માનવ અધિકારોના દરેકના
માનવ અધિકારોનું પાલન થવું જોઈએ. આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ છે, ક્યારના કોકો કોલા લઈને ઊભા છે. દેખાડો તમે આ કોકો કોલાની બોટલ દેખાડો પહેલા, આ 5 લીટરની. આ થમ્સઅપ છે? અચ્છા, બંને અલગ અલગ લાયા છો? હા, શું કહેશો તમે આ થમ્સઅપ અને કોકો કોલા માટે? થમ્સઅપ અને કોકા કોલા ઓનલાઈન અહીંયા લાઈન નાખેલી છે. જેને જેટલી થમ્સઅપ અને કોકા કોલા પીવું હોય અહીંયાથી નળમાંથી ડાયરેક્ટ જ પી લેવાનું, ના કોઈ શોપમાં જવાનું, ના ક્યાંય ઓર્ડર કરવાનું. અચ્છા, બસ અહીંયા ચા નહીં પીવાની. અહીં અલગ અલગ ફ્લેવર સોડાની મળતી હોય છે, એવું છે નહીં એમાં? કે આમાં કાલા ખટ્ટા છે ને બદામ છે ને. અહીંયાની જનતા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલી સજ્જડ છે ને કે લોકોને ચા નહીં પીવડાવવાની. અચ્છા. ઘરે નળ ખોલો અને થમ્સઅપ અને કોકા કોલા મળી જાય, ઓનલાઈન જ મળી જાય. જો અહીંયાથી આ છે ને કોઈ કુવો છે, આ થમ્સઅપ કોકા કોલા અંદર બાયપાસ લાઈન આપેલી છે. જો એક થમ્સઅપ ની છે, એક કોકા કોલા ની, એક ફેન્ટા ની, એક માઝાની, આ બધી લાઈન ઓનલાઈન જ આપેલી છે. એટલે અહીંયા કોઈ ચા જ પીતું નથી. તો પછી આ વખતે કરશો શું? આવી રીતે જો કોકો કોલા સીધો પીવડાવતો હોય તમને? બસ હવે આજ કોકા કોલા એ સાહેબો હવે જયારે આવે હાથ જોડવા ત્યારે એમના ટેબલ પર મૂકવાનું. અચ્છા, એ ભાજપના લોકો જ્યારે વોટ આપશે ભાજપના લોકો ત્યારે આવે વોટ માંગવા હાથ જોડીને દર્શન કરવા અમારા જનતાના, ત્યારે આજ પાણી આજ થમ્સઅપ એમના ટેબલ પર મૂકીને એમને પીવડાવવાનું. અહીંયાની પ્રજાની અને આપણા બધાની હિત માટેનો આ પ્રયત્ન. પણ શું કરશો શું આ વખતે તમે? આ તો પીવડાવશો, પછી આ પીવડાવીને પછી કહીશું કે બાબા સાહેબ હવે રામ રામ કરો, હવે પરિવર્તન કરીશું. પરિવર્તનમાં શું લાગે છે? કઈ પાર્ટી લાવવું જોઈએ? આમ તો આમ આદમી પાર્ટી જ સારી છે. બીજા નંબરમાં હવે કોંગ્રેસ તો ઠીક છે, હવે ચાલે છે. બાકી આમ આદમી પાર્ટીનું પરિવર્તન મજબૂત છે ને આમ આદમી પાર્ટી તેને જ લાવીશું એમ. અચ્છા, શું કરો છો મંજિલાબેન? અમે તો ઘર કામ કરીએ, શું કરીએ? અહીંયા જ રહો છો? અહીંયા જ રહીશ. શું છે જે રીતે અહીંયા પાણી આવે છે બધું? આ એ તો 15 વર્ષથી આની આ જ સમસ્યા છે, ગટરની. ગટરનું પાણી કાયમ માટે આવે છે. તો પછી એનું સમાધાન શું? તો સમાધાન થતું જ નથી, શું કરીએ? અરજી આપે છે, આવે છે, ખાલી કહી જાય, બીજા દિવસે હતું એનું એ. તો પછી કેવી રીતે રસ્તો? કારણ કે લોકો ઓળખો છો અહીંયા વોટ માંગવા માટે આવે ત્યારે? ઓળખે તો છે, પણ જાય છે, આવી છે કરે, કોઈ આવતું નથી જોવા. કોને ઓળખો છો? કોણ છે તમારા કાઉન્સિલર? આમાં તો રેખાબેન છે, એમને ઓળખીએ છે. બીજા કોને ઓળખીએ? મત લેવા આવતા હતા એને ઓળખીએ છે અમે. એ હવે આમાં આવે છે? અત્યારે તો કોઈ નથી આવતું. હા, વોટ લેવો ત્યારે બધા આવે છે કણા. તો પછી આ વખતે શું કરશો? આ વખતે આમ આદમી પાર્ટી લાવશું અમે. કેમ એવું? આમ આદમી પાર્ટી કેમ? અમારું સારું કરે ને જ લાવે ને અમે. એટલે આ વિસ્તારમાં કામ કરે છે લોકો? હા, એ વિસ્તારમાં કામ કરે છે, અત્યારે કર્યું છે, અમને લાગે છે કે સારું થશે એમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને એવું કહેતા જયારે દિલ્હી જતા ને ત્યારે કે મારી બહેનો તમે મને પત્ર લખજો. ખબર છે? પત્ર લખજો એવું કહેતા મોટી મોટી વાતોમાં. ક્યારેક લખ્યું છે પત્ર? ક્યારે યાદ કર્યું તમારા ભાઈને? ના કેમ નથી યાદ કર્યું? નથી કર્યું યાદ. મેં તો આવડતું નથી, ન પણ છે એટલે કઈ કર્યું જ નથી સાહેબ. પણ નરેન્દ્ર મોદી ઓળખો તો છો ને તમે? હા ઓળખી છે, હા ટીવી માં જોઈ છે. ક્યારે અહીંયા રૂબરૂ નહીં? કોઈ દિવસ ક્યાંય નહીં. અચ્છા, પણ તમે વોટ કોને આપો છો? નરેન્દ્ર મોદી ને. ભાજપને નહીં? એ ભાજપ જ નહીં. અચ્છા, અહીંયા લોકલ ને કોઈને નહીં ઓળખતા તમે? ના ખાલી નરેન્દ્ર મોદી નામે વોટ આપો છો? તો પછી શું કરશો આવી રીતે નરેન્દ્ર મોદી? હું તમને કહું, નરેન્દ્ર મોદી છે ને બિહારમાં જાય ને તો બહેનોને 10,000 રૂપિયા આપે છે, દિલ્હીમાં આપે છે, મહારાષ્ટ્રમાં આપે છે, બધું જગ્યા આપે છે. અહીં અત્યારે આમ આદમી પાર્ટી વાળા છે એ લોકો 1,000 રૂપિયા બહેનોને આપે છે. તો તમારા લોકોને કઈ જોઈએ છે આવી 1,000 રૂપિયા કહું કે? આપો તો લે ને સાહેબ, આપો તો લે, પૈસા આપો, 1,000 આપો. આપતા નથી આ લોકો? ના, અચ્છા, આ અનાજ આપો હળેલું. હળેલું અનાજ આપે? હળેલું જ છે ને, તો ઈ ક્યાં ખવાય? કે છે મફત અનાજ આપે છે, તમે હળેલું કહો છો? સાહેબ આપો હારું, પણ એમાં તો 400 મને ક્યારે ખવાય એવું હોય, નકો તો બધું ઢોર ખાય, જનાવર ખાય એવું જ હોય. જનાવર ખાય એવા હોય છે? સકલાન સણ નાખી કોઈ ગાયું ના આપી દે એવું હોય, ક્યારેક જ હારું હોય ને ના હોય. મોદી સાહેબ તો 80 કરોડ લોકોને અનાજ આપે છે, જમાડે છે. આપતા હશે, જમાડતા હશે, આપ જ છે, પણ અમે ક્યાં ના પાડી છે. પણ ક્યારેક જ ખાવા જેવું હોય, નકર નહીં ખાવા. શું કેશો? 2-3 મહિને કોક જ દિવસ સારા ઘઉં આવે અને દાળ આવે. કેમ કે દાળમાં તો અમુક તો એવા કાળા દાણા આવે છે ને, તો આપડા વીણી કાળા દાણા હોય, લીલા દાણા હોય, એ તો પૈસાથી લેવાની. 50 રૂપિયા કિલો લેવાની દાળ, એના પૈસા લે. અને ઘઉં ચોખા દે, ચોખા એવા હોય, ચોખા કઈ ખાવા જેવા ન હોય, કોક જ દિવસ હોય 2-3 મહિને. શું નામ છે તમારું? દક્ષા બરોબર. દક્ષાબેન, તમે આટલી બધી ફરિયાદો કરો છો કે આવું ખરાબ આપે છે, આ રસ્તો ખરાબ છે, તો તમને ક્યારે થતું નથી કે સરકાર બદલી દઈએ? હવે બદલવાની છે, હવે આ વખતે બદલશું, બધાય બદલી નાખશું. કેમ બધાને બદલી નાખ? હા બધાય બદલશું. કેમ કે પેલી એક ફિલ્મ હતી ખબર છે, રાજનીતિમાં કરારા જવાબ મિલેગા, તો કરારા જવાબ આપશો? કરારા જવાબ આપો. હા, કેમ કે બધું બાટલાનો ભાવ વધાર્યો, તેલનો ભાવ વધાર્યો, હવે અમારે ઘર ચલાવવાનું કેવી રીતે ચલાવવાનું?
કેમ કે આ મહિને તેલનો ભાવ વધાર્યો, બાટલાના ભાવ વધી ગયા, 930 રૂપિયા હમણાં બાટલો લીધો. એક જ મહિનો અમારા હાલ, એક જ મહિનામાં તો પતી જાય તો શું મહિને મારા બાટલા કેટલાક લે કરવાના. તમને ખબર છે આમ આદમી પાર્ટી વાળા એવું કહે છે કે અમે તો મહિલાઓને 1000 રૂપિયા આપીએ છીએ, અને એ લોકો આમ આદમી પંજાબમાં આપે છે, એ લોકો એવું જાહેરાત કરતા હોય છે, અને એ લોકો કહે છે કે જો અમારી સરકાર અહીંયા આવશે તો અમે શું કહેવાય 1000 રૂપિયા એ આપીશું, સસ્તામાં લોકોને આરોગ્ય સેવાએ આપીશું, એ બધું કહે છે એ લોકો. અહીંયા કહે છે તમને એ લોકો આવીને અહીંયા? કશું જ નહીં, આયા જ નથી, કોઈ નહીં આવ્યો હજુ? આયા જ નથી કોઈ. અચ્છા, અને પંજાબ વાળા જે છે આમ આદમી પાર્ટી વાળા કહે છે તમને આવીને? હા, એમને કીધું, બારે પાર્ટી અમારે કરીને મીટિંગ, એમને કીધું કે એમને અમે ચૂંટાવશું આ વખતે, એટલે એમને કરશે આ વખતે. આ બધું 1000 રૂપિયાની બધી વાત જે જીતશે તો? હા, જીતશે તો. અચ્છા, તો જોઈએ તમને? હા, તમને જોઈએ છે? અમે એમને હા જોઈએ તો ખરા જ ને, મહિલાને શું ન જોઈએ? સેવા આપે તો આપણે લઈ લેવાની સેવા. તમને શું લાગે છે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં આપે પૈસા બહેનોને, એ મધ્યપ્રદેશમાં આપે, બિહારમાં આપે, તો અહીંયા આપવામાં એમને શું વાંધો હોઈ શકે છે ગુજરાતમાં? એમાં એવું છે ને કે સરકારને છે ને સારા લોકો ગમતા નથી, જે એમની ચાપલુસાઈ કરે ને એવા લોકો ગમે છે, જે એમની હામાં હા મિલાવે. અને ઘણા લોકો કેવા હોય કે જે સત્યની બાજુ હોય, જે સાચું કહેવા વાળા હોય, ભલે ગમે તે હોય પણ સાચું કહેવા વાળા હોય, અને સરકારની સાથે સાથે જે બોલે હા હા હા, સરકારને એવા લોકો ગમે છે. તમને ખબર છે કે મેં તમને સાહેબને બી પૂછ્યું કે કેકમાં પેલું આવ્યું કે ભાઈ ઉંદરો બધા ગાંજો ખાઈ ગયા ને અફીણ ઉડી ગયું, તો એવું શક્ય છે તમને લાગે છે? એટલે ઉંદરો હોય પણ સરકાર ના હોય, અમારા ઘરના ના હોય. એ સરકારના જે ઉંદરો હોય એ ગાંજો ખાઈ ગયા હોય, બાકી તમે નોર્મલી કોઈ દિવસ આવી વસ્તુ સાંભળી નહીં હોય કે ઉંદરો છે એ ગાંજો ખાઈ ગયા, કોઈ દિવસ સાંભળી? આ પહેલી વાર સાંભળી હશે. એટલે ઉંદરો સરકારના હશે કે એમની ચાપલુસી વાળા હશે, બાકી ઉંદરો તો ગાંજો ના જ ખાય એમ. તો આ વખતે બેન શું કરશો? એટલું બધું નારાજ છો તમે સરકારથી, ભાજપથી? તો હા, કેમ કે બેરોજગારી કેટલી વધી છે, ગટર લાઈનની પ્રોબ્લેમ છે. તમે શું કરો છો? મેં બીકોમ કર્યું છે અને અત્યારે હું કોર્સ કરું છું. અચ્છા, તમે નોકરી શોધવાનો ફર્યા અને નોકરી નથી મળી રહી, નથી મળી એટલે નારાજ છો? હા, બહુ જ નારાજ છે, કેમ કે બેરોજગાર વ્યક્તિ જે બીકોમ કર્યું છે, એમકોમ કર્યું છે, એ લોકો રિક્ષા ચલાવી તો પછી બેરોજગારી કેટલી હદે વધી ગઈ હોય. તો આ વખતે શું કરવાના મૂડમાં છો? આ વખતે ચૂંટણી તો આવી રહી છે. આ વખતે છે ને ઈરાદો એવો જ છે કે છે ને એજ્યુકેટેડ વ્યક્તિ હોય ને, કે જે એજ્યુકેટેડ છે એ જ વ્યક્તિ દેશ બદલશે એવું લાગે છે. કેમ કે અત્યારે વડાપ્રધાન એજ્યુકેટેડ નથી, તમે એવું કહો છો? સિરિયસલી એવું જ મતલબ થયો ને, એમને જનતાની કોઈ વસ્તુ એને સમજણ નથી પડતી, સમજાતી નથી કે ભાઈ બાટલાનો ભાવ કેટલો વધ્યો છે, બિલ કેટલું આવે છે, બરાબર છે, નોર્મલ જે સાદી પ્રાથમિક સગવડો છે એ મળતી નથી, તો પછી એનો મતલબ તો શું હોય કે સરકારને ખ્યાલ નથી પડતો દરેક વસ્તુનો. આટલી નોર્મલ વસ્તુ, બાટલો જેવી વસ્તુઓ અત્યારે 2000-2500 બ્લેકમાં એવું મળે. હા, અને ઘણા લોકોને તો બિચારાને અત્યારે ગામડે જવું પડે છે, કેમ કે બળતણ મળતા નથી અહીંયા, ગામડે જ તો લાકડાનું મળે છે, બરાબર છે. એટલે ઘણા લોકો શું કહેવાય પોતાની જરૂરિયાત સંતોષવા માટે ગામડા તરફ પ્રયાણ કરે છે, બરાબર છે. તો આને પછી વિકાસ તમે કયા હદ? આપણી સાથે બીજા પણ બેન છે. શું નામ છે આપનું? મારું નામ ચંપાબેન. ચંપાબેન, શું તમારે ત્યાં સમસ્યા છે? મૂળ અમારી સમસ્યા અહીંયા એવું છે કે પાણી ગંદુ બહુ પાણી આવે છે, અતિશય ગંદુ પાણી, ખાલી ઠંડાસ જ આવે છે. કરું. અચ્છા, હા, એટલે કોકાકોલા જેવું પાણી આવે છે? ઠંડાસ જ નીકળે છે, અંદર જીવડા નીકળે, ઠંડાસ નીકળે, એટલું પાણી ખરાબ આવે છે. ઓહો, એટલે એ લોકો કદાચ એવું માનીને આપતા હશે કે તમને શુદ્ધ પાણીની જરૂર નહીં હોય, એવું છે? શુદ્ધ પાણી આવતું નહીં, પણ જે ગટર છે ને એ ગટર તૂટી ગયેલી ની અંદર જોઈન્ટ થઈ ગઈ લાગે છે. તો પછી કેમ આ લોકો કરતા નથી? તમે ફરિયાદ તો કરતા હશો ને? ફરી તો 5-6 કરી, કોઈ સાંભળતા જ નથી. શું કરવાનું? કોઈ સાંભળતું જ નથી. કોણ નથી સાંભળતું? જે તમે કાર્ય કરતા હે રેખાબેન છે, પછી શું નામ છે, શું નામ છે, કૌશિકભાઈ, એ સાંભળતા નથી? નથી સાંભળતા. અમે આખી ટોળી ગઈ હતી તોય સાંભળતા નથી. એટલે શું કે છે? હા થઈ જશે, હા થઈ જશે. અચ્છા, એટલે કાંઈ થતું તો નથી. એ લોકો છેલ્લે ક્યારે આવ્યા હતા તમારા અહીંયા વિસ્તારમાં? મહિના પછી આવેલા ને, 1 મહિના પહેલા આવ્યા હતા. અચ્છા, હા, એ થોડુંક મોટા મોટા મેડમ ઓલા સાહેબો હતા એ કરીને જતા રહ્યા, પછી આયા જ નથી હજી. અચ્છા, હવે ખાલી મને એટલું કહો, વોટ માંગવા આવે છે લોકો? હા. અચ્છા, શું કે છે કે મને કેમ આપો? હા, એમને ગામનો મથાલો અરે એ જ હું કહું. બધા આવે છે, અચ્છા, પગે લાગે છે, વોટ આવે છે, હાર ચડાવે છે, હા, બધું કરે છે. પછી તમે વોટ આપો છો? અમે તો આપતા જ નથી, હકીકત કહી ને. કેમ નથી આપતા? નથી ચાલુ, અમારે ગંદકી પાણી ક્યાંથી આલ્યું? આ વખતે નહીં, પણ પહેલા તો આપ્યું હશે ને? આપતા જ નથી ને અમે, હાથ ચૂજ કેવી છે, અમે આપતા જ નથી.
તો પછી જો તમે વોટ જ ના આપો તો પછી કઈ રીતે એ લોકો તમને સેવા નથી આખી ચાલી તો હાલે જ છે ને હું એક જ નથી હાલતી આખી ચાલી હાલે છે પણ કેમ નથી આપતા તમે અમને પાણી ગંદુ હશે તો નથી હાલતા નથી બધું અચ્છા આ વખતે આપવાના છો આ વખતે જો પાણી ચોખ્ખું આવે તો જ આપું નકર નથી હાલું અચ્છા સમજો આ વખતે બધા પાર્ટી વાળા આવે તમારી જોડે વોટ માંગવા તો શું કહેશો એ લોકોને કાંઈ કહેશું ને અમને વોટ આપે એમ કે અમારે ગટર સાફ કરો આ ખાપો એવું કહેશે આ થઈ જશે આ થઈ જશે ના સમજો આ વખતે આયા તમારી જોડે વોટ માંગા કે બેન અમને વોટ આપો આ તમારો પવિત્ર મત તમને આપજો એવું કહેશે બરાબર એવું જ કે છે ને એવું જ કહે છે ને આવી જશે તો કોઈ સામું જોતું નથી અચ્છા તમે ખુરશી લઈને બેસી જાવ છો 10 જણા જાય છે તો સાંભળતા નથી એનું કરવાનું શું આપણે એટલે તો કરવાનું તમારે જ છે ને અમારે કરવાનું કાંઈ નથી અમારે તો ખાલી કહેવી છે તમારે કરવાનું છે બધું કે આ બધું જે થાય છે આ તમે કરે છે ને બધું કામ તાર નહીં કરતા એવું બધું અમારે અહીંયા લેન્ડમાં કરવાનું છે કામ અચ્છા તો પછી નરેન્દ્ર મોદીને ઓળખો છો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ભાઈ તમે ઓળખતા જ નહીં નરેન્દ્ર મોદીને જ નથી જોયું કેવો નરેન્દ્ર મોદી છે ટીવીમાં નહીં જોયું એ તમે તો બહુ ભારે કરી હો શું નરેન્દ્ર મોદી શું કરે છે બોલો શું કરે છે નરેન્દ્ર મોદી શું કરે છે અરે હું તમને પૂછું તમને નહીં લાગતા આખા દેશ શું મળતું નથી કાંઈ આપતા નથી કશું નથી આ બેઠા બેઠા બસ મોંઘવારી વધારતા જાય છે એવું છે શું કહો છો બધી વાતો મોંઘવારી અત્યારે ગેસના બાટલાનો ભાવ વધારી દીધા દાગીનાનો ભાવ વધારી દીધા દાગીનાનો ભાવ કેટલો હતો 75 હતો ને 50 હતો ને અત્યારે 1,43,000 થઈ ગયો ચાંદીનો ભાવ કેટલો હતો 50-60 હતો તો 2,35,000 થઈ ગયો હા મોદી વધારે છે ને બેઠા બેઠો અચ્છા મોદી વધારે હા મોદી કેમ નથી કઈ શકતા કશું તારી સરકાર જ કહેવાય ને ખાલી મને એટલું કહો તમને એવું કેમ લાગે છે કે મોદી જ બધું કરે છે તો મોદી કોક ને સારું કરે છે કોક ને ખરાબ કરે છે અચ્છા સારું કોને કરે છે ગરીબ લોકોને કરે છે હા ગરીબ હોય ને ભિખારી એને કરે છે એને સારું કરે છે હા આ રામાજન કોઈ કરતા નહીં સારું અચ્છા ને તમને કેવી રીતે ખબર કે જે ભિખારી છે એનું સારું કરે છે અમે જોવી છે ટીવીમાં અચ્છા ટીવીમાં જોવી છે ટીવીમાં જોવી છે પેપરમાં વાંચવી છે બધું જોઈએ છે કે ભિખારીઓનું સારું કરે છે ભિખારી હા હોય ને ભિખારી એમનું સારું છે પણ હાવ ભિખારી એટલે શું હા રોડ પર હોય એનું જ તે એટલે એને ઘર આપી દે છે એને બધું એટલે ઘર અલગ છે ને નથી હાલતા ઘર ગરીબ લોકોને ઘર નથી હાલતા એ મને તો શું ખબર કોઈને આપી હોય મને તો નહીં મળ્યું હું તો હું ભિખારી જ છું પરીક્ષા ના કરો હું ભિખારી જ છું પરીક્ષા મારી કણ પરીક્ષા ના લો સાચું જ કહું છું તમને ના એવું નહીં મારે પૂછવાનું એ છે કે આ બધી વસ્તુ તમને કે છે કોણ કે ગરીબોનું કરે છે આ બધું ક્યાં તમે જુઓ છો પેપરમાં વાંચીને જોઈ છે પેપરમાં અચ્છા. અમને તમે નહીં કહેતા કોઈને કે પેપર કહે છે અચ્છા એવું છે પેપર કહે છે ફોન કહે છે બધું કહે છે તમને ખબર છે અહીંયા હતા સીએમ તરીકે ખબર છે મુખ્યમંત્રી હતા મોદી સાહેબ અહીંયા બધા હતા મને ખબર છે હતા ઈ હમ? પણ તમે કહો અત્યારે કહેતા હું ઓળખતી નહીં કેવું તો જોઈ નથી ઓળખતી એક મિનિટ તમારું નામ દિવાળી બેન છે ને બાજુ તમે ફટાકડા ફોડો છો પાછળથી મારા ઘરવાળા કેટલા વર્ષથી એમના ખાટલામાં છે કોઈ સહાયતા નહીં આપતા મારો છોકરો 30 વર્ષ હતા ખાટલામાં છે. કોઈ સહાયતા નહીં કરતા પણ આ તો સહાયતા આ કરવી મોદી પડે ને ભાઈ. જો હું તમને કહું મોદી સાહેબ તો હંમેશા એવું કહે છે કે હું ગરીબોનું જોઉં છું ગરીબો માટે સહાયતા આપું છું આરોગ્ય સેવા આપે છે આ ટીવી માં આવશે મન કી બાત કરો બધાને આવી રીતે ભેગા કરશે ને પછી હાર હશે ને ફોટા પાડીને મોકલી દેશે આ મન કી બાત લ્યો બીજું શું કરશે તમારા લોકો હા કઈ નથી કરતા. કઈ સહાયતા કોઈ દી નથી મળી જિંદગીમાં તો પછી તો અપંગ છે જલમથી જ અહીંયા આરામથી નીચે બેસીને માસી આરામથી હા બોલો આ મારી દીકરી છે અચ્છા, સમજા હા એને ઘરવાળા અપંગ જલમથી અપંગ છે સાંભળો હો, કોઈ બોલતું નહીં 30 વર્ષથી અપંગ છે આ એને મેં દીકરી દીધી છે હવે ઈ અપંગ છે એની સહાય ન મળે છોકરો 30 વર્ષથી છોકરો બીમાર પથ્થર પડ્યો છે તો 1 રૂપિયા કોઈ દેતા નથી પણ મત લેવા બધા દોડ્યા આવો છે પણ કોઈ દીકરી બેન ના કે કોઈ માંદા હાજા હોય એનું કોઈ પ્રશ્ન કોઈ કરતા નથી હું આને આ મારી દીકરી છે હું એની મમ્મી છું અને હું અમરેલી જિલ્લામાં રહું છું પણ એમ નહીં કે આ પથ્થર પડ્યો છે તો કેટલા ગામડામાં કેટલી સહાય તો કોઈને કઈ દે નહીં હે આ તો આપણે તો મજૂરી કરીને ખાધું ને તમે મજૂરી કરીએ છીએ ત્યાં તમે આગળ આવ્યા છો ને એમાં તમે ભોગ દીધો ભણવામાં ગણવામાં ભોગ દીધો હું દઈ દીધો તમને દીધું કાંઈ તમને તો પછી અટાણા પથ્થર છોકરો જોવા હાલો ઘીરે મારો જમાઈ ખાટલા પડ્યો છે છોકરો જામ પથારીમાં પડ્યો છે પણ આ લોકો કઈ કોઈ સહાયતા નથી આપતા તમને કોઈ કરતા મત લેવા આવી રીતે મત લઈ કરીને જતા રે
પછી ખાલી આ લ્યો ફુલાર સડાવો ફુલાર સડાવી જીતે જીતાને ફુલાર ચડાવ જીવતે જીવતા ફુલાર ચડાવશો તમે? કેમ આવું કહો છો તમે? આટલા બધા નારાજ છો તમે? નરા તો બે બાપ ઘરવાળો માંદો પડ્યો, છોકરો 30 વર્ષથી માંદો પડ્યો, કોક સહાય આપો તો દવાખાને લઈ જાય ને. હે એટલે નારાજ તો હોય ને. હું બીમાર આવ્યો તો ઘરવાળા નો સેવા કરે તો નારાજ ન થાય. તમને ભલે મારી મને દયા તમને હાથા નરવ રાખે, કાક ઘરમાં કાક થયું તો ઘરવાળાને તકલીફ તો પડે ને. હે અટાણે પૈસા હોય ને દવાખાનામાં જાય પગથિયા સડન લાવો 2000 ક્યાંથી દેવા? હે આ બધા ખાવા વાળા ભેગા થઈ ગયા છે. કેવો પડા? હું અમરેલી જિલ્લાની છું. હા હું કાઠિયાવાડની છું, પણ કાંઈ દેતા નથી. જે રીતે અહીં શાહપુરમાં કોર્પોરેટરો પણ ભાજપના છે, એકાદ કોર્પોરેટર કોંગ્રેસના પણ છે, પણ છેલ્લા 30 વર્ષથી સરકાર ભાજપની હોય, 20 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપ હોય, છતાં જો એમને ગંદુ પાણી પીવું પડે, શુદ્ધ પાણી એ સરકાર આપી ન શકે, એમનો એ સવાલ તો છે જ કે પ્રાથમિક જે સુવિધાઓ છે એ તો નથી જ મળી રહી, પણ એની સાથે તેમને મોંઘવારી પણ નડે છે, તેમને બેરોજગારીની બી સમસ્યા છે, અને તેમને રાહત વધારે મળે તેની વાત પણ છે. આ તમામ બાબતોને લઈને આ વખતે જે ચૂંટણી છે એ મુદ્દાઓ જે છે એ લોકો રહેવાના છે. નારાજગી પણ છે કે જો આવા વિસ્તારોમાં ભાજપવાળા આવશે તો તેમની સાથે કોઈ અઘટિત ઘટના પણ ઘટી શકે છે, એવી ચીમકી સ્થાનિકો આપી રહ્યા છે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.